મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ફાયર સબ ઓફિસરની પરીક્ષાનો જે વિરોધ સામે આવ્યો હતો તેમાં નવી પોલિસી હોવા છતાં જૂની પોલિસી મુજબ પરીક્ષા લેતા વિરોધ થયો છે। ફાયર જવાનોએ હાથે કાળી પટ્ટી બાંધીને આ અંગે વિરોધ દર્શાવ્યો છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે આ પરીક્ષા યોજાવાની છે, પરંતુ આ તમામની વચ્ચે ફાયર સબ ઓફિસરની પરીક્ષાનો વિરોધ થઈ રહ્યો છે। મહત્વનું છે કે નવી ક્વોલિફિકેશન પ્રમાણે આ પરીક્ષા લેવાવી જોઈએ, પરંતુ જૂની ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખીને જ આ પરીક્ષા યોજાઈ રહી છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક આ પરીક્ષાનો વિરોધ થયો છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે આ પરીક્ષા લેવાની છે। તો આ સાથે ટીવી9 સંવાદદાતા અજીતસિંહ જોડાઈ ગયા છે। અજીત, ખાસ કરીને તો નવી પોલિસી અને જૂની પોલિસીને લઈને ક્યાંક મતભેદ છે, શું કહી રહ્યા છે જે વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે તે લોકો? જી શિવાની, ફાયરના સબ ઓફિસરની એક્ઝામ હતી, જેને લઈને ફાયરના જે જવાનો છે એમના તરફથી અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અમદાવાદ ફાયર બ્રિગેડના જે જવાનો છે અત્યારે અહીંયા પરીક્ષા સેન્ટર ઉપર પહોંચ્યા છે। મહત્વની બાબત એ છે કે પોલીસે આ જે જવાનો હતા એ લોકોને ડિટેન કરવા માટેની કોશિશ કરી હતી। બહુ જ શાંતિ રીતે એમનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો। મહત્વની બાબત એ છે કે જૂની પોલિસી મુજબ જ પરીક્ષા લેવાની વાત હતી, પરંતુ આ લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પોલિસીને આધારે જ પરીક્ષા લેવા માટેની જાહેરાત કરી હતી। જે સંદર્ભે કાલે જ ફાયર કર્મચારી મંડળના જે પ્રમુખ હતા એ ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને આજે અહીંયા ફાયરના જવાનો આવ્યા હતા। ફાયર બ્રિગેડના જે જવાનો હતા અહીંયા હાથ ઉપર કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરી રહ્યા હતા। એ દરમિયાન જે પોલીસ હતી એ આવી હતી। આપણે જે અહીંયા એમના આગેવાન છે એમની સાથે વાત કરીશું। આપણો જે વિરોધ હતો ને અત્યારે પોલીસે આપણી સાથે જે ડિટેન કરવા માટેની જે કોશિશ કરી છે, શું વિગત છે? આજે સબ ઓફિસરની એક્ઝામ હતી ડિપાર્ટમેન્ટલી, એટલે માગણી એવી હતી કે ડિપાર્ટમેન્ટલી એમ્પ્લોયઝને સિનિયોરિટી મુજબ પ્રમોશન આપવામાં આવે, પરંતુ એવું કંઈ બન્યું નથી। એટલે ફાયર કર્મચારીઓએ શાંતિપૂર્વક પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે, એમાં બીજું કાંઈ નથી। અત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ બી આવી હતી અને અહીંયાથી આપને ખસેડી રહી છે, ક્યાં લઈ જઈ રહ્યા છે? તમારે શું વાત થઈ એમની સાથે? એમની સાથે અમારા જે લીડર છે દેવકણ સોમાભાઈ સાબરિયા, પછી મુકેશ નકુમ, એમને કંઈ વાત થઈ હશે, બાકી શું વાત થઈ એકચ્યુઅલી મને ખબર નથી। અહીંયા જે બી હાજર છે એમાં ફાયરના બધા જવાનો છે ખરા? આ બધા ફાયરના જ જવાનો છે, 244 જવાનો છે, અને એ લોકોએ પણ બધાએ એવું જ કીધું છે કે સિનિયોરિટી મુજબ સબ ઓફિસરની જગ્યા ભરવામાં આવે, એટલે એ પ્રમાણે એની અમારી રિક્વાયરમેન્ટ છે અને એને અમે વળગી રહીએ છીએ। અગાઉ આપણે કોને કોને રજૂઆત કરી હતી આ સંદર્ભે? ઓથોરિટીને બધાને રજૂઆત કરી હતી। વધુ આપણી લડત કયા પ્રકારની ચાલશે? લડત અત્યારે હાલ તો અમારું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, આવશ્યક ખાતું કહેવાય, એટલે અમે કોઈ સ્ટ્રાઇક માથે જવાના કે એવું વિચારતા નથી, પરંતુ જે કંઈ આગેવાનો નક્કી કરે એ મુજબ અમે વર્તન કરશું। આજે દરેક ફાયરના જવાન અહીંયા હાજર છે ખરા? દરેક જેટલા ઇન્ટરવ્યુ આપવાના છે દરેક કર્મચારીઓ અત્યારે હાજર છે અહીંયા। સિવાય જે પ્રમાણે આપણે જે વાત કરીએ એ પ્રમાણે ફાયર જવાનના જે મંડળ છે એમના આગેવાન આપણી સાથે હતા। એમનું સ્પષ્ટપણે માનવું છે કે એમની માગણી નહીં સંતોષાય તો એમની જે વિરોધ છે એ ચાલુ રહેશે। મહત્વની બાબત એ છે કે ફાયરના જવાનો છે આજે કાળી પટ્ટી ધારણ કરી અને અહીંયા ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા છે। સ્થાનિક પોલીસ દ્વારા એમને અહીંયાથી ખસેડી દેવામાં આવે છે અને હવે એમને ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શિવાની, બિલકુલ અજીતસિંહ, જોડાવા માટે આભાર।